કેમ છો વાલા મિત્રો, આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। લગભગ હવે 42 દિવસ રહી ગયા છે અને વિઘ્નહર્તા ગણપતિ દાદા ગોંડલમાં પધારી રહ્યા હોય અને આપણે બ્લોગ ન બનાવી તો એ તો હવે અલગ જ કહેવાય ને। દર વર્ષની માફક આ વર્ષે પણ કોરીવાડના ગણપતિ દાદાને ત્યાં અલગ જ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તો એ ઉત્સવના આપણે ભાગીદાર બનવા જઈ રહ્યા છીએ। એ ઉત્સવ એટલે કે ગણપતિ દાદાનું ખાતમુહૂર્ત। જે ગણપતિ દાદાનો ઉત્સવ થાય છે તેનું ખાતમુહૂર્ત આજના દિવસે કરવામાં આવ્યું છે। તો ઘણા બધા કાર્યકર્તા મિત્રો મને માહિતી આપી, તો આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે ગણપતિ દાદાના ઉત્સવમાં ભાગીદાર બનીએ અને ત્યાં ખાતમુહૂર્ત થયું છે તે વિશેનો આજનો બ્લોગ છે, તો ખાસ બન્યા રહેજો। આવનારા દિવસોમાં ઘણી બધી તૈયારી થવાની છે, તે પણ હું તમને બતાવીશ અને શું તૈયારી થઈ છે એ પણ તમને આવનારા દિવસોમાં જોવા મળશે। અને એન્ડમાં જ્યારે આપણે ત્રીજો બ્લોગ શૂટ કરશું ત્યારે તમામ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે। તો કન્ટિન્યુ આપણી ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર પણ કરી દેજો। આમાં તમને અવનવા બ્લોગ જોવા મળશે। अक्षदानं समर्पयामि। विधि प्रकारेण सौभाग्यं प्रतिगृहतां सौभाग्यं परिमल द्रव्याणि समर्पयामि। श्रीफल ली लो। सिद्धये ओकाशे मन आपी दो। गणपति दादाना चरणोनी अंदर पधरावी देवाना। सर्व कार्यार्थ सिद्धये, सर्व कार्यार्थ सिद्धये, सर्व कार्यार्थ सुसिद्धयेतः जायते। शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अभिसिद्ध्यात् सिद्ध्यर्थं पूजितो असुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। विनायकं गुरुर्भानु ब्रह्मा विष्णु महेश्वर सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये। मारी સાથે જે કાર્ય છે નિર્વિઘ્ન પૂરું થાય એવી મનની અંદર પ્રાર્થના કરવાની। पांच शेष करना, पांच शेष सर्वप्रथम कर्मना साक्षी भगवान सूर्य नारायण भगवान ऊपर आकाश में याद करी जावाना। जपा कुसुम संकाशम काश्यपे हतमौदतिम तमोरिम सर्व पापग्नम प्रणतोस्मि दिवाकर। ओम राम ह्रीम ह्रूम स सूर्य नारायणाय नमो। आकाश में फूल चोखा देखाड़ी अने मूकी जाओ। तो सूर्य नारायणाय नमो नमः। बे हाथ जोड़ीने आकाशनी अंदर पगे लागी जवानुं। प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कार नमस्करोमि। हाथनी अंदर फूल चोखा राखी कर्मना बीजा साक्षी एवा भगवान दीप नारायण भगवान अहीं आपणे राखेला छे, एने मनथी याद करी जवाना। दीप ज्योति परम ज्योति, दीप ज्योति जनार्दनम, दीपो हरतु मे पापम, दीप ज्योति नमोस्तुते। कर्म साक्षी स्वरूपाय दीप देवताभ्यो नमो नमः। दीवाने फूल चोखा देखाड़ीने मूकी जवाना। गंधाक्षत पुष्पाणि समर्पयामि। बे हाथ जोड़ीने दीवाने मनथी पगे लागी जवानुं। प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कार नमस्करोमि। हाथनी अंदर चोखा राखवाना। जे आपणे गणपति दादानुं काम करीए छीए तो ई कामनी अंदर बरोबर, तो ई काम छे निर्विघ्न पूरुं थाय एवी गणपति दादा पासे मांगणी करी जवानी छे। ओम ह्रीं समूकश्च कदन्तश्च कपिलो गजकर्णक लंबोदरस्य विघ्नो विघ्ननाशो विनायक धूम्रकेतु गणाध्यक्षो बालचंद्रो गजानन। अक्षदानं समर्पयामि।
आकाशपुण्डोऽयमिदागच्छति सागरे सर्वदेव नमस्कारं केशवं प्रतिगच्छति ॐ यज्ञेन यज्ञमय जन्त देवास्तानि धर्माणि प्रथमन्यासन्नहते हनाकं महिमानः षट्चन्द्रजद्रपूर्वे शाद्याः सन्ति देवाः ગણપતિ દાદાની આજે કોળીવાળના દાદાના જે મોડલ બનવાનું છે, જે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે, આ કોળીવાળ દાદા ગ્રુપના તમામ કાર્યકર્તાઓ, મૂર્તિના દાતા સુરેશભાઈ, કેશાભાઈ ધરજીયા, હિતેશભાઈ ડાબી, રાહુલભાઈ ડાબી, લક્ષ્મણભાઈ ગોહેલ, ભૂરાભાઈ મંડપ સરીફ, ખોડિયાર મંડપ સરીફ, તમામ કાર્યકર્તા દ્વારા આજથી આવનારી ગણેશ ચતુર્થીના દિવસે આ પંડાલને ખુલ્લો મૂકવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી તમામ ભક્તજનોને અમારું આમંત્રણ છે. જય કોળીવાળના દાદા, જય ગણપતિ દાદા. આજ રોજ ગોંડલનું ગૌરવ એવા કોળીવાળના ગજાનંદ ગણપતિ વાળા કોળીવાળના દાદા વર્ષોથી ઉજવાતો આ ઉત્સવ, અને ગોંડલમાં એક એવો ઉત્સવ એટલે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ ઉત્સવને નિહાળવા માટે પધારે છે. એવા ઉત્સવનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભગવતપરા મુકામે કોળીવાળના ગણપતિ દાદાનો એક અનેરો ઉત્સવ છે. એનો લાવો લેવા માટે હરેક હજારો માણસોની સંખ્યામાં અહીં આવે છે. તો આવનારી ગણેશ ચતુર્થીના દિવસે એક ભવ્યથી ભવ્ય ગણપતિ ઉત્સવ આ પંડાલની અંદર ઉજવવાનો છે, અને 20 પ્રકારના અંદર શોભાના પંડાલો બનવાના છે. વિચિત્ર ભૂત બંગલા અને સર્પ અને વિચિત્ર એવી તમે ક્યાર ન જોઈ એવી થીમથી ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવા માટે સુરેશભાઈ મકવાણા, હિતેશભાઈ ડાબી, મૂર્તિના દાતા કેશાભાઈ ધરજીયા અને આ બાળકોની નાની નાની ટીમ આના દ્વારા એક 2 મહિના અગાઉ આ ગણપતિ ઉત્સવની તૈયારી કરવાનું આજથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો આવો સૌરાષ્ટ્રભરના તમામ ગણપતિ દાદાના ભક્તોને અમારી વિનંતી છે, સનાતનીઓને અમારી વિનંતી છે કે આ ગણપતિ દાદાનો ઉત્સવ જોવા માટે અત્યારથી જ તમે તૈયારી કરી લ્યો. તમારા બાળકોને, વડીલોને, તમામને આ ગણપતિ દાદા ઉત્સવ જોવા માટે આ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર લગભગ આવો કે ઉત્સવ નહીં થતો હોય કોળીવાળના ગજાનંદ ગણપતિ દાદાનો. તમારું ભાવભર્યું આમંત્રણ છે. આજથી અમે આ ખાતમુહૂર્ત કર્યું છે. 2 મહિના સુધી આ કામ ચાલવાનું છે, અને 2 મહિના પછી આ પંડાલનું આખી નવ નિર્માણ થવાનું છે. તો એનું આ નાનું મોડેલ મૂકવામાં આવ્યું છે. આજે ગણપતિ દાદાનું ધ્વજારોહણ કરી નાખવામાં આવ્યું છે. તમામ કાર્યકર્તાઓએ આજે મીઠા મોઢા કર્યા છે. શ્રીફળ વધેરીને નિર્વિઘ્ન આ કાર્ય પૂરું થાય એટલા માટે આ કોળીવાળના ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. જય ગજાનંદ, જય ગણપતિ.